ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે. પરંતુ હવે નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇચ્છુકો માટે રાહતના સમાચાર છે. આજથી એટલે કે 7 જુલાઈથી ઘેર બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ યાદીમાં જણાવ્યું કે લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરી વધુ સરળ બનાવી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણે KYC દ્વારા ફેસલેસ મેળવી શકે તેવો હેતુથી વાહન વ્યવહાર કચેરી દ્વારા આજથી અમલ થશે. અલબત્ત અરજદારો નોન ફેસલેસ અરજી કરવા માગે તો તેવી સ્થિતિમાં RTO ખાતે લર્નિંગ લાયસન્સ અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ઘેર બેઠા રનિંગ લાયસન્સ જેવી સુવિધાઓ શરૂ કરવાનો દાવો ભલે કરવામાં આવે પણ તે સાતત્યતાપૂર્વક ટકશે, કેમ કે મોટો સવાલ છે. હાલમાં અમદાવાદ RTO ખાતે જ અવારનવાર સર્વર ઠપ થવાની સમસ્યાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સર્વરની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો તેમાં પણ હજુ સુધી RTO નિષ્ફળ ગયું છે. બસ આજ માટે આટલું જ. અને મારી YouTube ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.